નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। ભારતમાં 242 ગેરકાયદે બેટિંગ વેબસાઇટ પર પ્રતિબંધ, ઓનલાઈન સટ્ટાબાજી વિરુદ્ધ કેન્દ્રની મોટી કાર્યવાહી। T20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, સ્ટાર ખેલાડી વોશિંગ્ટન સુંદર ટીમમાંથી બહાર, શ્રેયસ અય્યર અને રવિ બિશ્નોઈ સ્ક્વોડમાં સામેલ। અમદાવાદમાં ફ્લાયર શો 7 દિવસ લંબાવાયો, હવે 29 જાન્યુઆરી સુધી લોકો માણી શકશે ફ્લાવર શોની મજા। ભારત યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંતિમ તબક્કામાં, 27 દેશો થશે હવે મધર ઓફ ડોલ ડીલ્સ। સોશિયલ મીડિયામાં હવે પ્લેટફોર્મ એક્સ ભારત સહિત દુનિયાભરમાં ડાઉન, હજારો યુઝર્સે કરી ફરિયાદ। એએમસીનો મોટો નિર્ણય, હવે સિંધુ ભવન, પ્રહલાદનગર અને દાણાપીઠ મલ્ટી લેવલ પાર્કિંગ ખુલ્લા મુકાશે, જગન્નાથ મંદિર નજીક દબાણો હટાવાશે। સલમાન ખાન વિરુદ્ધ જમીન પાત્ર વોરંટ જાહેર, પાન મસાલાની જાહેરાત મામલે જયપુર કોર્ટની કાર્યવાહી। દેશભરના ખેડૂતોને મળશે મોટા સમાચાર, હવે તો 6,000 રૂપિયાના 3 હપ્તા બેંક ખાતામાં આવશે। જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતા યુવાન વેપારીનું થયું કરુણ મોત। બજેટ 2026ને લઈને મોટા સમાચાર, પેટ્રોલ ડીઝલ સસ્તું થશે, પેટ્રોલિયમ મંત્રાલયે ટેક્સમાં રાહતની કરી માંગ। ચાંદીએ ફરી તમામ રેકોર્ડ તોડ્યા, આજે ફરી જોરદાર વધારો, સોનું પણ થયું સસ્તું। ગણતંત્ર દિવસ 2026ને લઈને મોટા સમાચાર, અમદાવાદની એનઆઈડીએ રાષ્ટ્રપતિ ભવનમાં મહેમાનો માટે તૈયાર કર્યા ખાસ કાર્ડ, 350 કલાકારોને અજોડ હસ્તકલા। બીએમસીમાં બહુમતીની ખુશીમાં ભાજપની ઉજવણી, સંજય રાઉતે કહ્યું કે હજુ અંતિમ પરિણામ નથી આવ્યા। ગ્રીનલેન્ડ મુદ્દે ફ્રાન્સની અમેરિકાને ચેતવણી, ગરબડ ન કરો નહીતર નવી દુનિયા બની જશે। ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણી જાહેર, 20 જાન્યુઆરીએ નવા પાર્ટી અધ્યક્ષનું એલાન કરવામાં આવશે। ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી 17મીએ રજૂ કરાશે બજેટ, યુસીસી સહિત 7 બિલ રજૂ થવાની શક્યતા। સાઉદીથી સુદાન સુધી ઇસ્લામિકનો નાટો રચવાનું પાકિસ્તાનનું સપનું, પાક સાથેના લશ્કરી ગઠબંધનમાં તુર્કી જોડાવાની શક્યતા। પુતિન અને નેતન્યાહુ વચ્ચે મધ્ય પૂર્વ અને ઈરાન અંગે ફોન પર લાંબી ચર્ચા થઈ। બીએમસીની ચૂંટણીમાં મહાયુતિએ સફાયો કર્યા બાદ ભાજપે ઉદ્ધવ આદિત્ય અને રાજ ઠાકરેને રસમલાઈ મોકલી। દ્વારકાના સુદામા સેતુનું નસીબ ચમક્યું, 14.11 કરોડના ખર્ચે હાઈટેક જર્મન ટેકનોલોજીથી બનશે નવો બ્રિજ। મહારાષ્ટ્રમાં કોંગ્રેસે બચાવી લાજ, ભગવા લહેર વચ્ચે હવે નગરપાલિકામાંથી રાહુલ ગાંધીને મળ્યા સારા સમાચાર। મુંબઈ બીએમસી ચૂંટણીમાં પરિણામ સામે આવ્યું, મુંબઈમાં ઠાકરેનો ગઢ તૂટી પડ્યો, 45 વર્ષમાં પહેલીવાર ભાજપ જીતશે, કોણ બનશે બીએમસીના મેયર આવનારા સમય પર નિર્ભર। એનડીએની ભવ્ય જીત પર પીએમ મોદીને માન્યો જગતના આભાર, હવે બીએમસીમાં પણ ભાજપનો દબદબો। અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતો થયા ચિંતિત, સૌરાષ્ટ્ર કચ્છમાં પડી શકે છે કરા સાથે વરસાદ। ગુજરાતના પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા, ખેડૂતો પર ચિંતાના વાદળ છવાયા। બનાસકાંઠાના ટોકરિયા ગામે ઝટકા મશીનના કરણથી ખેડૂત અને શ્વાનનું કરુણ મોત, 2 ખેડૂતો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। નવા વર્ષે હવે આવા ખેડૂતો માટે ખુશ ખબર, હવે ખાતામાં 2,000ની જગ્યાએ 4,000 રૂપિયા થશે જમા। ઈરાનની સ્થિતિ પર અમારી ચાંપતી નજર, ત્યાં ફસાયેલા ભારતીયો માટે કંઈ પણ કરીશું, વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યું સામે। ઈરાનમાં યુદ્ધની આશંકા વચ્ચે રશિયાની એન્ટ્રી, પુતિને 2 દેશના નેતાઓ સાથે કરી ટેલિફોનિક વાતચીત। અમેરિકામાં પાલક પનીરને લઈને વિવાદ, યુનિવર્સિટીએ 2 વિદ્યાર્થીઓને આપવા પડ્યા 2.5 કરોડ રૂપિયા। ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થયો, 114 નવા રાફેલ જેટની ખરીદીને લીલી ઝંડી, મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં થશે નિર્માણ। પાકિસ્તાનનું બદલાતું સૈન્ય કદ, હવે અરબ મિત્રોએ માત્ર તાલીમ જ નહીં, વિમાન અને હથિયારો પણ વેચશે। બીએમસી ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમનું શાનદાર પ્રદર્શન, 95 બેઠકો પર મારી બાજી। ભારત અને યુરોપ વચ્ચે થવા જઈ રહી છે વિશ્વની સૌથી મોટી ટ્રેડ ડીલ, રાષ્ટ્રપતિ ટ્રમ્પને લાગી શકે છે મોટો ઝટકો। નેતા કે ડ્રોન, હવે સુરતમાં અલ્પેશ કથિરિયા આકાશદો હાથમાં લીધો, પતંગના ભાવ બાબતે હવે થયેલી બોલાચાલીમાં યુવક પર હાથ ઉપાડ્યો।
પૈસા સીધા ટ્રમ્પના હવે ખાતામાં. કોલેજ કંટ્રોલમાં. હવે વેનેઝુએલાના તેલ વેચાણ માટે અમેરિકાએ બનાવી નવી સિસ્ટમ. જૂઠું બોલ્યું, ખુરશી ગુમાવી. સિંગાપોરના વડાપ્રધાનને પ્રીતમસિંહને વિપક્ષના નેતા પદેથી હટાવ્યા. સરકારે સૌથી મોટી જાહેરાત કરી. કર્મચારીઓને હવે મળશે ₹20 લાખ સુધીનું હેલ્થ ઇન્સ્યોરન્સ. સટ્ટાબાજી હવે ગમે ત્યારે સરકારની મોટી કાર્યવાહી. 242 પર વેબસાઇટ બ્લોક. અત્યાર સુધી 7800થી વધુ વેબસાઇટ કરાય બંધ. ડેડીના ગાડમાં ગાબડું પડ્યું. અંડરવર્લ્ડ ડોનથી હવે નેતા બનેલા અરુણ ગાવલીની બંને દીકરીઓની ચૂંટણી હારી ગઈ. ટોલ પ્લાઝા પર હવે નહીં ચાલે રોકડ વ્યવહાર. 1 એપ્રિલથી માત્ર ફાસ્ટેગ અને યુપીઆઈથી જ થશે એન્ટ્રી. આંબાવાડી હવે દારૂ મહેફિલની હાજરી. યુવતીઓ નશામાં હોવા અંગેની કાયદેસર તપાસ કર્યા વિના જ પોલીસે મુક્ત કરી. કામગીરી સામે ઊભા થયા સવાલ. ડોનાલ્ડ ટ્રમ્પની નવી ધમકી. ગ્રીનલેન્ડ પર હવે અમેરિકાના નિયંત્રણને સમર્થન નહીં આપનારા દેશો પર લાગશે તોતિંગ ટેરિફ. ઇન્ડિયા અને ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી મળી. આ સોદો 2016ના સોદા કરતાં પણ સસ્તો હશે. પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના 5 લોકોના મોત. મૃતકોના ગુજરાતના મહિલા પોલીસકર્મી પણ સામેલ. બોલિવૂડમાં સાંપ્રદાયિકતાએ AR રહેમાન નિવેદન બાદ વિવાદ. શંકર મહાદેવન અને શાહને પણ આપ્યો જવાબ. રાજકોટના આટકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજાનું એલાન કરવામાં આવ્યું. સાબરમતી જેલમાં અચમચાવતી ઘટના. બાથરૂમમાં કેદીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી. વડોદરા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યો દ્વારા બહિષ્કાર. તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આમને સામને. વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી. 2027 સુધીમાં 350 કિલોમીટર કલાકની ઝડપે દોડશે ટ્રેન. ભારતે દાળ કઠોળ પર 30% ટેરિફ ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા નીચા. ટ્રમ્પને લખ્યો પત્ર. વિરાટ કોહલીએ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કર્યા. ભસ્મ આરતીમાં કુલદીપ યાદવ પણ જોડાયો. ભાજપના 45 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર કંઈક નવું થશે. 2 કદાવર નેતાઓને લાગ્યો મોટો ઝટકો. વડોદરાના ધારાસભ્યોનો ગુસ્સો હજી ઉતર્યો નથી. કલેક્ટરની સંકલન બેઠકમાં ન ગયા કેતન ઈમાનદાર. ગ્રીનલેન્ડ મુદ્દે હવે ચાથ આપો નહીતર ટેરિફ ઝીંકીશું. મહત્વાકાંક્ષાનો વિરોધ કરનારા દેશોને ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી. એમેઝોનના જંગલમાં પહેલીવાર દેખાયા નગ્ન આદિમાનવ. સામે આવ્યો દુર્લભ જનજાતિનો વિડીયો. બગદાણાના વિવાદમાં આહિર સેનાની એન્ટ્રી. માયાભાઈ આહિરને જાહેર કર્યું સમર્થન. કહ્યું કે આગેવાનો આદેશ આપે એટલે અમે મેદાને પડવા તૈયાર. ઈરાનમાં M16 અને મેસાદે ઘડ્યું ષડયંત્ર. માત્ર $300 આપીને ભાડેથી લીધા આતંકવાદીઓ. કાગવડ સ્થિત પવિત્ર યાત્રાધામ ખોડલ મંદિર ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પરિવાર દ્વારા ધ્વજારોહણ કરાયું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસના સફળ આયોજનને ભૂપેન્દ્ર પટેલ દ્વારા બિરદાવવામાં આવ્યું. ટ્રિપલ એન્જિનિયર સરકાર. હવે મહાન ગુજરાતી પ્રજા પ્રત્યેની કિન્નાખોરી ઠાકરે પરિવારને ભારે પડી. મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ગાંધીનગરના ખોરજમાં 35,000 કરોડના રોકાણ સાથે વર્ષે કુલ 10 લાખ કારના ઉત્પાદનનો નવો પ્લાન્ટ વિકસાવશે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.